ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ઘણા સમયથી એડિટિંગ નો ટોપિક શીખી રહ્યા છીએ અને લાસ્ટ લેક્ચર ની અંદર આપણે રેસિપ્રોકલ પ્રોનાઉન્સ અને એમ્ફેટિક પ્રોનાઉન્સ એ બંને વિશે સમજૂતી મેળવેલી હતી. આજે આપણે આ લેક્ચર ની અંદર મોડેલ ઓક્સિલરીઝ અથવા તો મોડેલ વર્બ્સ એમના વિશે સમજૂતી મેળવવાના છીએ. તો આજનો ટોપિક છે એ છે મોડેલ ઓક્સિલરીઝ અથવા તો જેમને આપણે હેલ્પિંગ વર્બ પણ કહીએ છીએ. હવે મોટા ભાગની જે મોડેલ ઓક્સિલરીઓ છે એમને તો આપણે ધોરણ 8 થી શીખતા આવતા છીએ અને વારંવાર એમનું રિપીટેશન થતું જાય છે. તો ઝડપથી આ બધી જ મોડેલ ઓક્સિલરીની ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા વપરાતી જે કોમન મોડેલ ઓક્સિલરી છે એ છે મોડેલ ઓક્સિલરી છે કેન. હવે કેન મોડેલ ઓક્સિલરી એ કોઈ પણ વ્યક્તિ, પ્રાણી કે પશુ પંખી એમની કોઈ ક્ષમતા દર્શાવવા માટે, એબિલિટી દર્શાવવા માટે વપરાય છે. તો પહેલો ઉપયોગ એનો છે એ છે ક્ષમતા દર્શાવવા માટે અથવા તો અક્ષમતા. તો નકાર વાક્ય હોય ત્યારે અક્ષમતા દર્શાવવા માટે. દાખલા તરીકે માલતી કેન અંડરસ્ટેન્ડ ઇંગ્લિશ. માલતી અંગ્રેજી સમજી શકે છે. તો અહીંયા શું થયું? કોઈ પણ વ્યક્તિની ક્ષમતા થઈ. એવી રીતે આપણે કહીએ બર્ડ કેન ફ્લાય વેરી હાઈ, કે પક્ષી ખૂબ ઊંચે ઉડી શકે છે. એવી રીતે હોર્સ કેન રન ફાસ્ટ, ઘોડો ઝડપથી દોડી શકે છે. તો અહીંયા શું થયું? કોઈ પણ મનુષ્ય, પશુ પંખી કે પછી પ્રાણી એમની ક્ષમતાની વાત થઈ છે કે એ કોઈ પણ કાર્ય કરી શકે છે. એમના માટે ક્ષમતા અથવા તો અક્ષમતા દર્શાવવા માટે. હવે અક્ષમતા દર્શાવવા માટે કહીએ પીકોક કેન નોટ ફ્લાય વેરી હાઈ, કે મોર એ વધુ ઊંચે ઉડી શકતો નથી. તો ઉડી શકતો નથી તો કેન નોટ એ શું થયું? અક્ષમતા. અને કેન અન્ડરસ્ટેન્ડ સમજી શકે છે. હવે આપને એ તો ખ્યાલ જ છે કે કોઈ પણ મોડેલ ઓક્સિલરી હોય એ જ્યારે એક્ટિવ વોઇસ ની અંદર હોય છે ત્યારે મોડેલ ઓક્સિલરી સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. તો જો અન્ડરસ્ટેન્ડ મૂળ વપરાયું, ફ્લાય ક્રિયાપદનું મૂળ રૂપ વપરાયું. પરંતુ જો પેસિવ વોઇસ હોય ત્યારે બી પ્લસ ભૂતકૃદંતનું રૂપ વપરાય છે. જો આ વાક્યની પેસિવ વોઇસ કરીએ તો શું થશે? ઇંગ્લિશ કેન બી અન્ડરસ્ટુડ બાય મિતાલી. તો કેન બી અને ભૂતકૃદંતનું રૂપ વપરાશે. અને અહીંયા જો પીકોક કેન નોટ ફ્લાય વેરી હાઈ. તો જો આ વાક્ય કેવું છે? નકાર છે. પણ તેમ છતાં મોડેલ ઓક્સિલરી સાથે તો હંમેશા કેવું રૂપ હોવું જોઈએ? મૂળ રૂપ જ હોવું જોઈએ. તો કેન મોડેલ ઓક્સિલરીનો એક ઉપયોગ થયો કે એ ક્ષમતા અને અક્ષમતા દર્શાવવા માટે વપરાય છે. ત્યાર પછી કેન મોડેલ ઓક્સિલરી છે એમનો બીજો ઉપયોગ જોઈએ તો કેન મોડેલ ઓક્સિલરીનો બીજો ઉપયોગ છે એ છે રજા કે પછી પરવાનગી લેવા માટે. કોઈ પણ વ્યક્તિની જ્યારે આપણે રજા લઈએ છીએ ત્યારે પણ કેન મોડેલ ઓક્સિલરીનો ઉપયોગ થઈ શકે છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ. કેન આઈ યુઝ યોર સ્કૂટર? શું હું તમારા સ્કૂટરનો ઉપયોગ કરી શકું? તો સામેવાળા વ્યક્તિને આપણે રજા લીધી છે. જો તમે હા પાડો તો
તો હું તમારા ફોન તમારા સ્કૂટરનો ઉપયોગ કરી શકું, અથવા તો આપણે કહીએ કેન આઈ રિસીવ યોર ફોન, શું હું તમારો ફોન ઉપાડી શકું? ધારો કે કોઈ વ્યક્તિ છે કામમાં વ્યસ્ત હોય અને એનો ફોન ત્યાં પડેલો હોય, એ આપણાથી દૂર ઊભી છે અને એની ફોનની રિંગ વાગે છે, તો આપણે એની રજા લેશું કે શું હું તમારો ફોન ઉપાડું? તો સામેવાળા વ્યક્તિની રજા કે પરવાનગી લેવા માટે પણ કેન નો ઉપયોગ થાય છે. જો પણ અહીંયા જે કેન છે ને એ વાક્યની શરૂઆતમાં વપરાયું છે અને વાક્ય કેવું છે? પ્રશ્નાર્થ છે. આમની પહેલા ક્ષમતા અને અક્ષમતા દર્શાવવા માટે જોયું હતું ને, ત્યારે જે મોડેલ ઓક્સિલરી છે ને એ કરતા પછી વપરાય છે, ત્યારે એ ક્ષમતા દર્શાવે છે અને ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ એબિલિટી, એટલે કે ક્ષમતા દર્શાવવા માટે. પરંતુ આ જ કેન છે એ વાક્યની શરૂઆતમાં વપરાયું ને વાક્ય ક્વેશ્ચન માર્ક હોય ત્યારે ફંક્શન વપરાય છે આસ્કિંગ અબાઉટ પરમિશન, એટલે કે રજા વિશે પૂછવા માટે. જો કેન મોડેલ ઉપયોગ તો બે જ છે. કેન છે એ જો કરતા પછી વપરાયું હોય તો એ ક્ષમતા બતાવે છે, અને જો એ વાક્યની શરૂઆતમાં વપરાયું હોય તો એ રજા કે પરવાનગી વપરાય છે. એટલે ખાસ ક્યારેક જો પેપર થોડું ડિફિકલ્ટ રાખે તો આપણા મગજમાં તો એવું ઘૂસી ગયું હોય કે કેન છે માત્ર ક્ષમતા જ બતાવે છે, સાથે સાથે રજા કે પરવાનગી પણ દર્શાવે છે. તો એ તમારે ખાસ યાદ રાખવાનું કે કેન છે વાક્યની શરૂઆતમાં હોય તો રજા કે પરવાનગી, પરંતુ કરતા પછી જ્યારે આપેલું હોય છે ત્યારે એ ક્ષમતા કે અક્ષમતા દર્શાવે છે. ત્યાર પછીની બીજી મોડેલ ઓક્સિલરી, એ બીજી મોડેલ ઓક્સિલરી છે એ છે મે. હવે મે મોડેલ ઓક્સિલરી છે એમના પણ બે ઉપયોગ છે. પહેલો ઉપયોગ છે એ છે રજા કે પરવાનગી, રજા કે પરવાનગી માટે. જેવી રીતે કેન મોડેલ ઓક્સિલરી રજા કે પરવાનગી માટે વપરાય છે, એવી રીતે મે મોડેલ ઓક્સિલરી પણ રજા કે પરવાનગી સૂચવવા માટે વાપરી શકાય છે. તો આપણે કહીએ ને, મે આઈ કમ ઇન, શું હું અંદર આવી શકું? તો જો અહીંયા મે છે એ રજા કે પરવાનગી લેવા માટે વપરાયું છે. અહીંયા તમે કેન આઈ કમ એમ પણ કહી શકો, શું હું આવી શકું? અથવા તો કોઈ પણ વ્યક્તિને પરવાનગી આપવી હોય તો આપણે કહી શકીએ યુ મે ગો, કે હા તમે જઈ શકો છો, અથવા તો યુ મે કમ, કે હા તમે આવી શકો છો. તો પરવાનગી લેવા માટે કે પછી પરવાનગી આપવા માટે મે નો પહેલો ઉપયોગ છે. બીજો ઉપયોગ જે છે એ છે ભવિષ્યની શક્યતા દર્શાવવા માટે. બીજો ઉપયોગ છે શક્યતા દર્શાવવા માટે વપરાય છે, એટલે કે ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા થશે એવું અનુમાન જ્યારે દર્શાવવું હોય ત્યારે, કે કદાચ આવું થશે. આમ જોઈએ તો ભવિષ્યકાળ એ જ શક્યતા જ બતાવે છે. આપણે કીધું હતું સાદો ભવિષ્યકાળ શીખા ત્યારે કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા થશે તેવું અનુમાન દર્શાવવા માટે, અને થશે જ એવું હોય ત્યારે ગોઈંગ ટુ વાળી વાક્ય રચના વપરાય છે. અને આ શક્યતા દર્શાવવા માટે, પરંતુ આપણે શીખવા માટે એવું યાદ રાખીએ કે કોઈ પણ ક્રિયાઓ 80% થવાની છે એવી જ્યારે તમને શક્યતા દર્શાવતી હોય ત્યારે તમે મે મોડેલ ઓક્સિલરીનો ઉપયોગ કરી શકો છો. દાખલા તરીકે, the sky is cloudy, કે આકાશ એ વાદળછાયું છે, તો શું થશે? it may rain today, કે આજે કદાચ વરસાદ થશે. તો
તો વાદળાઓ કાળા છે, વાતાવરણ વરસાદ થાય એવું અનુકૂળ છે, તો 80% એવું લાગે છે કે લગભગ વરસાદ થવો જોઈએ. તો જ્યારે વધુ શક્યતા છે ત્યારે તમે may વાપરશો. પણ કદાચ વરસાદ થશે તો શું કે it will rain, કદાચ વરસાદ થશે તો એ ઓછી શક્યતા છે. પરંતુ વધુ શક્યતા જેવું ટૂંકમાં કે આપણે કહીએ 90% 80-90% જેટલું એવું લાગે કે વરસાદ આવશે જ, ત્યારે તમે may મોડેલ ઓક્ઝિલરીનો શક્યતા દર્શાવવા માટે ઉપયોગ કરી શકો છો. અથવા તો આપણે કહી શકીએ કે you may write કે હા કદાચ તમે સાચા હોઈશો. તો આ કદાચ હશો 80% જેટલી શક્યતા લાગે કે 80% જેટલા તમે સાચા હશો એવું જ્યારે લાગે છે ત્યારે વપરાય છે મોડેલ ઓક્ઝિલરી may. તો જેવી રીતે may can મોડેલ ઓક્ઝિલરી છે એના બે ઉપયોગ, એક ક્ષમતા દર્શાવવા માટે અને બીજું રજા કે પરવાનગી માટે. એવી રીતે may મોડેલ ઓક્ઝિલરી એમના બે ઉપયોગ. પહેલો ઉપયોગ છે રજા કે પરવાનગી માટે અને બીજો ઉપયોગ શક્યતા દર્શાવવા માટે વપરાય છે. એટલે આપણે જ્યારે may મોડેલ ઓક્ઝિલરી વાળું વાક્ય હોય ત્યારે ફંક્શન વાપરીએ છીએ describing possibility અથવા તો probability, એટલે શક્યતા અથવા તો સંભાવના દર્શાવવા માટે વપરાય છે. ત્યાર પછીનું ફંક્શન ત્યાર પછીની મોડેલ ઓક્ઝિલરી છે એ છે might. હવે might મોડેલ ઓક્ઝિલરી છે એ પણ શક્યતા દર્શાવવા માટે વપરાય છે, પરંતુ અહીંયા જુઓ might મોડેલ ઓક્ઝિલરી છે એ વર્તમાનની શક્યતા દર્શાવવા માટે વપરાય છે અને ભૂતકાળની શક્યતા દર્શાવવા માટે પણ વપરાય છે અને સાથે સાથે ભવિષ્યની શક્યતા દર્શાવવા માટે પણ વપરાય છે. જો વર્તમાનની શક્યતા દર્શાવવા માટે જ્યારે વાપરવું હોય ત્યારે એની સાથે બી વપરાય છે. એક એક ઉદાહરણ જોઈને સમજીએ તો ખબર પડશે. દાખલા તરીકે my mother is might be in the kitchen. કે મારી માં એ કદાચ રસોડામાં છે. તો અત્યારે હાલની શક્યતા દર્શાવવા માટે કે અત્યારે મારી માં કદાચ રસોડામાં છે. કોઈ વ્યક્તિ આવીને પૂછે કે વેર ઇઝ યોર મધર, તમારા મમ્મી ક્યાં છે? તો આપણને ખબર નથી કઈ જગ્યાએ છે, આપણે બહાર બેઠા છીએ અને આપણે અંદાજ લગાવીને કહીએ છીએ કે કદાચ તે અત્યારે રસોડામાં છે. તો એ might be છે શું છે? વર્તમાન કાળની શક્યતા દર્શાવવા માટે વપરાય છે. એવી રીતે જો ભૂતકાળની શક્યતા દર્શાવવા માટે કહીએ તો if I asked her again, કે જો મેં તેણીને ફરીથી પૂછ્યું હોત તો she might refused my proposal. કે જો મેં તેણીને ફરીથી પૂછ્યું હોત તો શું થાત? she might refused, refused નહીં પણ refuse, કારણ કે might મોડેલ ઓક્ઝિલરી છે એની સાથે હંમેશા મૂળ રૂપ વપરાય. એટલે she might refuse my proposal. કે જો મેં તેણીને ફરીથી પૂછ્યું હોત તો કદાચ તેણીએ મને ના પાડી દીધી હોત અથવા તો મારો પ્રસ્તાવ છે એનો અસ્વીકાર કર્યો હોત. તો જો અહીંયા might કેવી રીતે વપરાયું છે? કદાચ છે, વર્તમાનની શક્યતા થઈ, અને અહીંયા might refuse એટલે કદાચ ના પાડી દીધી હોત. તો હોત એ શું થયું? ભૂતકાળની શક્યતા. તો પહેલું વાક્ય છે એ might be એ વર્તમાન કાળની શક્યતા છે. એવી રીતે might refuse એ ભૂતકાળની શક્યતા છે
અને એવી રીતે ભવિષ્યની શક્યતા દર્શાવવા માટે પણ વપરાય છે. I have forgotten. I have forgotten to do my homework. કે હું મારું હોમવર્ક કરવાનું ભૂલી ગયો છું. My teacher might punish me. કે હું મારું હોમવર્ક કરવાનું ભૂલી ગયો છું તો કદાચ મારા શિક્ષક મને સજા કરશે. તો અહીંયા કદાચ સજા કરશે, કરશે જ એવું નહીં પણ કદાચ કરશે. તો જો કન્ફ્યુઝન એક એ થશે કારણ કે ભવિષ્યની અંદર તમે મે પણ લઈ શકો છો અને માઇટ પણ લઈ શકો છો, પરંતુ મે છે ને એ 80% જેટલી શક્યતા બતાવે, જ્યારે માઇટ છે ને એ 50% જેટલી શક્યતા બતાવે. એટલે જ્યારે એવું લાગે કે વધુ શક્યતા છે તો એ પછી ટીચર ઉપર ડિપેન્ડ કરે કે કયા ટીચર છે. જો સ્વભાવના સારા હોય અને કદાચ એકાદ બે ભૂલને જતી કરે એવા હોય તો આપણે શું કહી શકીએ કે કદાચ સજા કરશે. તો શું કહી શકીએ તો ટીચર મે પનિશ મી, કે શિક્ષક મને કદાચ સજા કરશે કારણ કે ગુસ્સાવાળા સ્વભાવના છે એટલે સજા કરશે એવી 80% શક્યતા છે. પણ કદાચ કરશે કારણ કે સ્વભાવના સારા છે તો કદાચ ગુસ્સે નહીં થાય તો શું કહી શકીએ તો આપણે કહી શકીએ માઇટ પનિશ, કે શિક્ષક કદાચ સજા કરશે. તો અહીંયા કદાચ છે એ ઓછી શક્યતા. ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે મે છે એ વધુ શક્યતા બતાવે જ્યારે માઇટ એ અલ્પ શક્યતા બતાવે છે. તો મેઇન છે ને એ શક્યતાની દ્રષ્ટિએ વાત કરીએ ને તો માત્ર વર્તમાનની શક્યતા, ભવિષ્યની શક્યતા બતાવે છે, જ્યારે માઇટ છે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય ત્રણની શક્યતા બતાવે છે. અને કેવી રીતે એ આપણે ત્રણ ઉદાહરણ દ્વારા સમજી જોયું. તો મેઇન માઇટ મોડેલ ઓક્સિલરી છે એના બે ઉપયોગ. એમાંથી પહેલો ઉપયોગ વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય ત્રણની શક્યતા દર્શાવવા માટે વપરાય છે. અને ત્યાર પછીનો માઇટ મોડેલ ઓક્સિલરી છે એમનો બીજો ઉપયોગ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં જે જગ્યાએ તમે મે વાપરો છો એનું શું થઈ જાય છે માઇટ થઈ જાય છે. મતલબ કે એ ભૂતકાળ માટે વપરાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ. He said to me, the teacher may help you. કે તેણે મને કહ્યું કે શિક્ષક કદાચ મને મદદ કરશે. તો જો અહીંયા જે વાક્ય આપેલું છે ડાયરેક્ટ સ્પીચ ની અંદર આપેલું વાક્ય છે. હવે 9મા ધોરણની અંદર આપણે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ શીખી ગયેલા છીએ. જેમને નથી ખબર એ જવા દો, એ ચિંતા ન કરતા, આપણે ફરીથી શીખી લેશું. તો જો અહીંયા વાક્ય કેવું છે, વિધાન છે, તો વિધાન વાક્યનું ઇનડાયરેક્ટ સ્પીચ કરીએ ત્યારે સેડ નું થઈ જાય ટોલ્ડ. તો શું થઈ જશે he told me that. તેણે મને કહ્યું કે. the teacher may help you. તો પછી ટીચર નું ટીચર જ રહેશે. the teacher પછી may હોય તો may નું શું કરી નાખવાનું might. એની સાથે મૂળરૂપ જ એટલે મૂળરૂપ અને you પછી ક્રિયાપદ આપેલું નથી એટલે આપણે એને કર્મ વિભક્તિ સમજશું. ફેરફાર મી મુજબ થશે. તો you કર્મ વિભક્તિ છે તો મી ની કર્મ વિભક્તિ શું થાય મી જ થાય. તો શું થઈ જશે મી. the teacher he told me that the teacher might help me. કે તેણે મને કહ્યું કે
કે શિક્ષકે કદાચ મને મદદ કરી હોત. કારણ કે આ જે સેન્ટેન્સ છે ને એ બોલ્યો ભૂતકાળમાં, પરંતુ જે બોલ્યો ને તેવું બોલ્યો. તો એ સમયે શું બોલ્યો હશે કે શિક્ષક તને મદદ કરશે. પરંતુ આ વાક્ય જ્યારે બોલ્યો ને એ ભૂતકાળમાં બોલ્યો હતો, પરંતુ હવે અત્યારે આપણા માટે શું થઈ ગયું છે? ભૂતકાળ. સોરી, આ વાક્ય જ્યારે ભૂતકાળમાં બોલ્યો ને ત્યારે વર્તમાનમાં બોલ્યો હશે, પરંતુ આપણા માટે આ શું થઈ ગયું છે? હવે ભૂતકાળ થઈ ગયું છે. એટલે ટૂંકમાં જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય આપેલું હોય એનું તમે જ્યારે ડાયરેક્ટ સ્પીચ નું વાક્ય આપેલું છે અને ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર જ્યારે તમે રૂપાંતર કરો છો એવા સમયે મેઇન શું થઈ જાય છે? માઇટ. એટલે ડબલ ઇન્વર્ટેડ કોમા ને જ્યારે તમે કાઢો છો ત્યારે, જ્યારે તમે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્પીચ શીખશો ત્યારે ઓટોમેટિકલી તમને ખબર પડી જ જશે કે આ વાક્ય ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે. તો જ્યારે તમે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરો છો ત્યારે મે હોય તો એનું થઈ જાય છે? માઇટ. તો આ જગ્યાએ કદાચ ખાલી જગ્યા હોય અને તમને મે આપેલું હોય તો તમને ખબર પડી જવી જોઈએ કે આ વાક્ય કેવું છે? ઇનડાયરેક્ટ સ્પીચ નું છે. તો ઇનડાયરેક્ટ સ્પીચમાં મે ની જગ્યાએ શું વપરાય છે? માઇટ વપરાય છે. આ તમારે ખ્યાલ રાખવો જોઈએ. તો હવે માઇટ મોડેલ ઓક્સિલરી છે એમના બે ઉપયોગ, વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યની શક્યતા માટે આ પહેલો ઉપયોગ, અને બીજો ઉપયોગ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં જે જગ્યાએ મે આપેલું હોય ત્યાં માઇટ વપરાય છે. એટલે આમ જોઈએ તો એ ભૂતકાળની શક્યતા થશે, એટલે કે ભૂતકાળમાં આમ થયું હોત તો, એવી શક્યતા દર્શાવવા માટે માઇટ મોડેલ ઓક્સિલરી વપરાય છે. ત્યાર પછી ચોથી જે મોડેલ ઓક્સિલરી છે એ છે મસ્ટ. હવે આપણને બધાને ખબર જ છે કે મસ્ટ છે એ ફરજિયાતપણું સૂચવવા માટે વપરાય છે, કે કોઈ પણ કામ કર્યા વગર છૂટકો જ નથી, કરવું જ પડે, એવી પરિસ્થિતિ હોય ત્યારે મસ્ટ મોડેલ ઓક્સિલરી વપરાય છે. હવે એમની અંદર એમના આમ જોઈએ તો આના જેવા પેટા 6 પરિસ્થિતિની અંદર આપણે આ મસ્ટ મોડેલ ઓક્સિલરીને વાપરી શકીએ છીએ. તો કોઈ પણ વ્યક્તિને પહેલો ઉપયોગ છે કે કોઈ પણ વ્યક્તિને તમે ભારપૂર્વક કંઈક કહેવા માટે અથવા તો સૂચવવા માટે કે કંઈક વધુ ભાર ઉપર કે આમ કરવું જ પડે એમ છે, એમાં ચાલે એમ જ નથી, ત્યારે ભારપૂર્વક સૂચવવા માટે વપરાય છે. તો ઉદાહરણ જોઈએ. ડોક્ટર કહે કે યુ આર ડેન્જરસલી ઓવરવેઇટ, કે તમે ખૂબ જ વજન ધરાવો છો અથવા તો ભયંકર વજન ધરાવો છો. યુ must reduce your weight, કે તમારે ફરજિયાતપણે તમારો વજન ઉતારવો પડે તેમ જ છે. તો અહીંયા વધુ ભાર મૂકો, કારણ કે વજન ખૂબ વધી ગયો છે, એટલે જો તમે નહીં ઉતારો તો તમને કોઈ હૃદય રોગની બીમારી અથવા તો બીજી ઘણી બધી બીમારીઓ થવાની શક્યતાઓ બહુ વધારે છે. એટલે કોઈ પણ સંજોગોમાં તમારે જો જીવવું હોય તો તમારો વજન ઉતારવો જ પડે એમ છે. એમ વધુ ભારપૂર્વક કહેવા માટે તમે મસ્ટ મોડેલ ઓક્સિલરીનો ઉપયોગ કરી શકો છો. એટલે કે તમારે ફરજિયાતપણે એ કરવું પડે એમ જ છે. અથવા તો આપણે કહીએ યુ આર કફિંગ સિવરલી, કે તમે ખૂબ જ ઉધરસ ખાઈ રહ્યા છો. યુ મસ્ટ ગો ટુ ડોક્ટર, કે તમારે ફરજિયાતપણે
ડોક્ટર પાસે જવું જ જોઈએ, કારણ કે જોરદાર ઉધરસ આવે એટલે કોરોના હોય એવી શક્યતા લાગે, એટલે જવું જ જોઈએ. એવું વધુ ભારપૂર્વક જ્યારે તમારે કેવું હોય ત્યારે મસ્ટ મોડેલ ઓક્સિલરી વાપરી શકાય છે. તો મસ્ટ મોડેલ ઓક્સિલરી છે એનો પહેલો ઉપયોગ છે કે કોઈ પણ વ્યક્તિને ભારપૂર્વક કહેવા માટે મસ્ટ મોડેલ ઓક્સિલરી વપરાય છે. ત્યાર પછીનો બીજો એમનો જે ઉપયોગ છે એ છે નૈતિક ફરજ સૂચવવા માટે. તો કેટલાક લોકોને એવું કન્ફ્યુઝન થશે કે નૈતિક ફરજ સૂચવવા માટે તો શુડ મોડેલ ઓક્સિલરી વપરાય છે, કે સામાન્ય રીતે આમ કરવું જોઈએ એના અર્થ માટે નૈતિક ફરજ માટે શુડ મોડેલ ઓક્સિલરી વપરાય છે. પરંતુ વધુ ભારપૂર્વક જ્યારે કોઈ નૈતિક ફરજ તમારે દર્શાવવી હોય ત્યારે મસ્ટ મોડેલ ઓક્સિલરી પણ વપરાય છે. જ્યાં તમારે વધુ ભારપૂર્વક કોઈ નૈતિક ફરજ દર્શાવવી હોય ત્યારે સામાન્ય રીતે કોઈ પણ કામ હોય કે વી શુડ નોટ વેસ્ટ we should not throw waste anywhere, કે આપણે જ્યાં ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં. પછી we should save trees, આપણે વૃક્ષોને બચાવવા જોઈએ. તો આ નૈતિક ફરજ છે. પરંતુ આપણે વધુ ભારપૂર્વક કે આમ કરવું જ જોઈએ એવી નૈતિક ફરજ દર્શાવવી હોય ત્યારે મસ્ટ નો ઉપયોગ પણ કરી શકીએ છીએ. દાખલા તરીકે we must respect our national flag, કે આપણે આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું જ જોઈએ. તો અહીંયા રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું એ નૈતિક ફરજ છે, પરંતુ વધુ ભારપૂર્વક કેવું છે કરવું જ જોઈએ ત્યારે આ મસ્ટ મોડેલ ઓક્સિલરી વપરાય છે. હજુ એક ઉદાહરણ જોઈએ. we must never hurt our parents, કે આપણે આપણા માતા પિતાને ક્યારેય પણ ઈજા પહોંચાડે અથવા તો દુખી કરવા જોઈએ નહીં. તો આમ જોઈએ તો એ આપણી નૈતિક ફરજ છે કે મા બાપને દુખી કરવા જોઈએ નહીં, પરંતુ વધુ ભારપૂર્વક કે ન જ કરવા જોઈએ એવું જ્યારે કેવું હોય ત્યારે મસ્ટ મોડેલ ઓક્સિલરીનો ઉપયોગ કરી શકાય છે. તો પહેલો ઉપયોગ જોયો આપણે મસ્ટ મોડેલ ઓક્સિલરીનો એ છે કે ભારપૂર્વક તમારે કેવું હોય ત્યારે આપણે મસ્ટ મોડેલ ઓક્સિલરી વાપરી શકીએ છીએ. અને બીજું જે છે એ છે નૈતિક ફરજ સૂચવવા માટે, એટલે કે શુડ નું સમાનાર્થી છે. પરંતુ સામાન્ય રીતે નૈતિક ફરજ માટે શુડ વાપરીએ, પરંતુ ભારપૂર્વક જ્યારે તમારે નૈતિક ફરજને કેવી હોય છે ત્યારે મસ્ટ મોડેલ ઓક્સિલરીનો ઉપયોગ થઈ શકે છે. ત્યાર પછી ત્રીજો જેનો ઉપયોગ છે એ છે આદેશ આપવા માટે. કોઈ પણ વ્યક્તિને તમારે આદેશ આપવો હોય અથવા તો જેને આપણે કહીએ આજ્ઞા, કોઈ પણ વ્યક્તિને આજ્ઞા આપવી હોય કે તમારે આમ કરવાનું જ છે ત્યારે મસ્ટ મોડેલ ઓક્સિલરી વાપરી શકાય છે. દાખલા તરીકે કોઈ શિક્ષક વિદ્યાર્થીઓને કહે છે કે you must complete your work in time, કે તમારે સમયસર તમારું કામ પૂરું કરવું જ પડશે. તો અહીંયા એક શિક્ષક વિદ્યાર્થીને આદેશ આપે છે કે તમારે તમારું હોમવર્ક કરવું જ પડશે. એ આદેશ દર્શાવવા માટે વપરાય છે. અથવા તો આપણે કહીએ you must type this letter before going home, કે ઘરે જતા પહેલા તમારે આ પત્રોને ટાઈપ કરવા જ પડશે.
તો અહીંયા કોઈ બોસ છે એમના કર્મચારીને આદેશ આપે છે કે તમે ઘરે જાઓ એ પેલા આટલા પત્રો તો લખીને જ જવા પડશે અથવા તો ટાઈપ કરીને જ જવા પડશે. તો કોઈ પણ વ્યક્તિને આદેશ આપવો હોય એ દર્શાવવા માટે પણ આપણે મસ્ટ મોડેલ ઓક્સિલરીનો ઉપયોગ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરની અંદર કુલ 4 મોડેલ ઓક્સિલરી વિશે સમજૂતી મેળવી ચૂક્યા છીએ. પહેલી મોડેલ ઓક્સિલરી આપણે જોઈ હતી એ છે કેન, ત્યાર પછી મે, ત્યાર પછી માઇટ અને ત્યાર પછી ચોથી મસ્ટ મોડેલ ઓક્સિલરી. મસ્ટ મોડેલ ઓક્સિલરીના કુલ 6 ઉપયોગો છે. એમની અંદરથી આપણે 3 ઉપયોગો વિશે આપણે શીખી ગયા. સૌથી પહેલા એક કંઈક ભારપૂર્વક કોઈને કહેવું હોય ત્યારે આપણે વાપરી શકીએ છીએ. બીજું નૈતિક ફરજ છે એમને તમારા વધુ ભારથી દર્શાવ્યું હોય ત્યારે વાપરી શકાય છે. અને ત્રીજો ઉપયોગ જોયો કે કોઈ પણ વ્યક્તિને આદેશ કે આજ્ઞા આપવી હોય કે તમારે આટલું કરવું જ પડશે એવું દર્શાવવું હોય ત્યારે મસ્ટ મોડેલ ઓક્સિલરી વાપરી શકાય છે. મારી એવી ઈચ્છા હતી કે આજના આ જ વિડીયોની અંદર આપણે આ મોડેલ ઓક્સિલરીનો ટોપિક પૂરો કરી દેવો હતો, પરંતુ ગમે તેટલી ઝડપ કરવા જઈએ તોય જે બધું યાદ આવે છે કીધા વગરનું રહી શકાતું નથી અને ટોપિક પૂર્ણ થતો નથી. તો હજુ પણ કદાચ એકાદ લેક્ચર આપણે જોશે આ એડિટિંગ નો જે ટોપિક છે એમને પૂર્ણ કરવા માટે. બરોબર છે? તો અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે હવે પછીનો જે ટોપિક આ જ મોડેલ ઓક્સિલરીના જે 3 ટોપિક બાકી છે એમના વિશે ચર્ચા કરીશું. અને સાથે સાથે તમારે જે રવિવારે ટેસ્ટ છે એમની પણ તૈયારી ચાલુ કરી દેજો. હજુ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે મેસેજ કરી અને પૂછે કે સર પેપર સ્ટાઇલ તો કયો? તો પેપર સ્ટાઇલ મેં તમને મંગળવારનો જે વિડીયો હતો ને એના અંતમાં જ જણાવી દીધેલી હતી. એનો મતલબ કે આવા વિદ્યાર્થીઓ જે મને પ્રશ્ન કરનારા છે એવા વિદ્યાર્થીઓ રેગ્યુલર વિડીયો જોતા નથી. એક સારી બાબત છે, મને પણ ખ્યાલ આવી ગયો કે આટલા વિદ્યાર્થીઓ છે જે વિડીયો જોયો નથી. જો વિડીયો જોયો હોય તો એને ખબર પડી જ જાય, કારણ કે એમાં પેપર સ્ટાઇલ આપી જ દીધેલી હોય. તો મહેરબાની કરીને તમે નિયમિતપણે વિડીયો જોતા રહેજો, તો અને તો જ તમે લાઈવ રહી શકશો. કારણ કે ઘણી વખતે શું થતું હોય, એકાદ બે વિડીયો તમે મિસ કરી જશો ને ત્યાર પછી આળસ થશે, અને ત્યાર પછીના વિડીયો જોશો ને તો આગળનું છે એના આધારે બીજું જે હશે ને તો આગળનું જોવાની ત્યાર પછી તમને ઈચ્છા જ નહીં થાય જોવાની, અને પછી સમયનો સમય ઘણો બધો પસાર થઈ જશે. અમે પણ સમજી શકીએ છીએ કે તમારે દરરોજ 3 વિષયના લેક્ચર મોબાઈલની અંદર જોવાના હોય છે, અને એમાં મારા જેવા શિક્ષકના વિડીયો ધરાહાર મોટા થઈ જતા હોય છે, એટલે 30, 35, 37 સુધીના વિડીયો ઘણી વખતે થઈ જતા હોય. તો કન્ટિન્યુ મોબાઈલ સ્ક્રીન સામે જોઈને બેસવું એ પણ કંટાળાજનક બની જતું હશે, પરંતુ આપણી મજબૂરી છે એટલે આ બધું કરવું પડે છે. અને આપણા બધાના નસીબમાં આવું હશે એટલે આપણે આવું કરવું પડે છે, પણ એનાથી કંઈ ગભરાવાની જરૂરિયાત નથી. અને આપણે આપણું કર્મ કરવાનું ચાલુ રાખીશું, ઓટોમેટિકલી ઈશ્વર આપને ફળ ચોક્કસથી આપી દેવાના છે. બરોબર છે? તો ચાલો ફરીથી મળીશું. બાય બાય.